વંદે ગુજરાત. નમસ્કાર. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરના વિવિધ વિષયો પરના માહિતીપ્રદ અને જ્ઞાનપ્રદ વ્યાખ્યાનોમાં આપનું સ્વાગત છે. મિત્રો, ઘણી વખતે સહજ અને સરળ લાગતી બાબતો પણ આપણી સમજણની બહાર હોય છે. સમજણની બહાર એટલે ભાષા આપણે વર્ષોથી બોલીએ છીએ. લગભગ 1 વર્ષનું બાળક થાય ત્યાંથી માંડી અને એ ભાષા હસ્તગત કરે પછી આપણે આપણા જીવનના અંતિમ શ્વાસ સુધી એ ભાષાનો ઉપયોગ કરીએ છીએ, ભાષાને સતત અપનાવીએ છીએ. બાળક જ્યારે પહેલી વખત બોલતું થાય ત્યારે આનંદ હોય, અને માણસ જ્યારે બોલવાનું છોડી દે, આ બે વચ્ચેના જે આ બે અંતિમો છે, એ અંતિમો વચ્ચે ભાષા ઘણું બધું કામ કરે છે. ભાષા આપણને સહજ લાગે છે, એમ છતાં એ સમજણની બહાર કઈ રીતે છે? કેમ કે આપણે બધા ભાષા જાણીએ છીએ, ભાષા વિશે કશું જાણતા નથી. સતત સવારથી સાંજ સુધી આપણે એટલા બધા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, એટલા બધા કામ ભાષા દ્વારા પૂરા પાડીએ છીએ, એમ છતાં કોઈ અચાનક આવીને પૂછે કે બોલો ભાષા એટલે શું, તો આપણે વિચાર કરવો પડે. એને એક ચોક્કસ શબ્દોમાં વ્યાખ્યાયિત કરવાની જ્યારે આવે, અથવા તો એને ચોક્કસ વિચારમાં બાંધી અને એના વિશે 2-3 વાક્યોમાં જ્યારે એની સમજૂતી આપવાની આવે, ત્યારે આપણે આપી શકતા નથી કે ભાષા એટલે શું. ભાષા ઘણા બધા કામ પાર પાડે છે. ભાષાના વિદ્વાન વ્યક્તિઓમાં પણ ઘણી વખતે ઘણી બધી વિચાર ભિન્નતા અને સમજણ ભિન્નતા જોવા મળે છે. ગુજરાતી ભાષાના કે કોઈ પણ બીજી અન્ય ભાષાના શિક્ષકો હોય, અધ્યાપકો હોય, એ પણ મોટાભાગે એના સાહિત્ય સ્વરૂપો આગળ વિરમી જતા હોય છે. એટલે કે શિક્ષકો અને અધ્યાપકોને કોઈ કવિતા, નવલકથા, નાટક, વાર્તા વાંચતા જે આનંદ આવે એ ભાષાને શાસ્ત્રીય રીતે સમજતા નથી આવતો. અને એના કારણે જ સાહિત્યના જેટલા અધ્યાપકો કે શિક્ષકો ઉપલબ્ધ છે એની સાપેક્ષમાં ભાષા વિજ્ઞાનના શિક્ષકો અને અધ્યાપકો બહુ ઓછા ઉપલબ્ધ છે. બહુ ઓછા લોકોનો એ રસનો વિષય છે. તો આજે આપણે આ ભાષા એટલે શું અને એ શીખવાની પદ્ધતિ શું હોય, વિશ્વની કોઈ પણ ભાષા હોય, એની બોલી હોય, એની ઉપબોલી હોય, એનું એક ચોક્કસ શાસ્ત્ર હોય છે. આમ તો એ ભાષાને આપણે સહજ રીતે શીખી લઈએ છીએ, પરંતુ ભાષા વિશે જ્યારે વિશ્લેષણ કરવા બેસીએ, જેમ કે આપણું શરીર પણ આપણને સહજ લાગે છે, પણ શરીરનું જ્યારે વિશ્લેષણ વૈજ્ઞાનિક પદ્ધતિએ કરવા બેસીએ ત્યારે એ બાયોલોજીનો એક બહુ મોટો વિષય બની જાય છે. એમ ભાષા વિશે જ્યારે આપણે એનું વિશ્લેષણ કરીએ, એને શાસ્ત્રીય પદ્ધતિથી સમજીએ, ત્યારે ભાષા વિજ્ઞાન એ પણ એની અનેક શાખાઓ સાથે એક અલગ વિષય બને છે. તો આ ભાષા એટલે શું? એ ખરેખર સંકેતોનું શાસ્ત્ર છે, એ સંકેતોનો સમૂહ છે, એ શબ્દોનો સમૂહ છે, એ શું છે? એની સમજ માટે, એની ચર્ચા માટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અંગ્રેજી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ધર્માંશુ વૈદ. ધર્માંશુભાઈ, સ્વાગત છે આપનું. ડૉક્ટર ધર્માંશુ વૈદ અંગ્રેજી વિષયના અધ્યાપક છે, પરંતુ ગુજરાતી વિષયમાં એ એટલો જ ઊંડો રસ ધરાવે છે, અને એટલા માટે કહી શકું કે એમના પીએચડીનો જે વિષય છે એ કમ્પેરેટિવ લિટરેચર છે, તુલનાત્મક સાહિત્ય છે, અને એમણે જે એક માઇનોર સંશોધન પૂરું કર્યું છે એનો વિષય ગુજરાતીના હાલરડા છે. એટલે આપણી લોક પરંપરામાં, આપણી લોક વિરાસતમાં વિસરાતી જતી બાબતને એમણે લઈ અને એમનું લઘુ સંશોધન જ્યારે પૂર્ણ કર્યું છે, ત્યારે એ ભાષાને, અંગ્રેજી ભાષા હોય કે ગુજરાતી ભાષા, ભાષા એ ભાષા છે, પણ એને શીખવાની અને સમજવાની શાસ્ત્રીય બાબત શું હોઈ શકે એના વિશે પ્રકાશ પાડવા માટે, એના પર ચર્ચા કરવા માટે આજે આપણે ઉપસ્થિત થયા છીએ. ત્યારે ધર્માંશુભાઈને હું પૂછીશ કે ખરેખર આ ભાષા એ સંકેતો છે, સંકેતોનો સમૂહ છે, શું છે, એ એમના મતે આપણને જણાવશે. ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ, આપના સુંદર પરિચય માટે. આપે બહુ સરસ ભૂમિકા ભાષાની બાંધી. મનુષ્ય વિકાસની શરૂઆત અથવા તો સંસ્કૃતિકરણની શરૂઆત વધારે સારી રીતે કહીએ તો તે ભાષાની શોધની સાથે શરૂ થઈ. એટલે મનુષ્ય વિકાસની સાથે
જો કોઈ મહત્ત્વની જોડાયેલી બાબત હોય તો તે ઇતિહાસ છે. એટલે ભાષાની શોધની સાથે જ ઇતિહાસની શરૂઆત પણ થાય છે. ભાષા શોધ પૂર્વેના ઇતિહાસને આપણે પ્રાગ ઐતિહાસિક કાળ અથવા પ્રી હિસ્ટોરિક ટાઈમ એવું કહીએ છીએ. મનોવિજ્ઞાન પણ કહે છે કે ભાષાની સમજણ મેળવવાની શરૂઆત થાય ત્યારબાદ બાળક સિમ્બોલિક સ્ફિયરમાં અથવા તો પ્રતિકાત્મક હુંની પ્રક્રિયામાં પ્રવેશ કરે છે. એટલે વન એક્ઝિસ્ટ ઇન લેંગ્વેજ. સિમ્બોલિકલી મનોવિજ્ઞાન તો ત્યાં સુધી કહે છે. આ ઉપરાંત પ્રાણીઓમાં પણ એક કમ્યુનિકેશનની પ્રથા છે, કમ્યુનિકેશનની એક પ્રણાલી છે જે આપણે જાણીએ છીએ. પણ ભાષાની ઊંચાઈ તે પામી નથી શકી. એ માત્ર મનુષ્યમાં જ ભાષાની ઊંચાઈ પામી શકી છે. અને એથી આગળ જ્યારે આપણે વાત કરીએ તો ન્યુરોસાયન્સ તો ત્યાં સુધી કહે છે કે જ્યારે મનુષ્ય ભાષાનો પ્રયોગ શરૂ કરે છે, ભાષા વાપરવાની શરૂઆત કરે છે, ત્યારે એના બ્રેઇનનો, એના મસ્તિષ્કનો સૌથી ઊંચો ભાગ, હાઈએસ્ટ ફંક્શનિંગ ઓફ બ્રેઇન આપણને એ વખતે જોવા મળે છે. એટલે આમ ભાષા એ બહુ જ કોમ્પ્લેક્સ ફેનોમેનન છે, બહુ જ મહત્ત્વનું ઘટક માનવ સમાજનો, માનવ જીવનનો ગણી શકાય. એટલે એ શીખવાની પદ્ધતિ, એના ઉપર રહેલા થિયોરેટિકલ અપ્રોચ અને વર્તમાન પદ્ધતિ, એ બે વચ્ચે શું ખૂટે છે એની ચર્ચા ખૂબ અનિવાર્ય બની જાય છે. એટલે સંજયભાઈએ જે પ્રશ્ન કર્યો કે ભાષા એ સંકેતોનું શાસ્ત્ર કે ભાષા એ અર્થનું શાસ્ત્ર, બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે. અને આ સમજાવવા માટે, આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે બે અપ્રોચ સમજવા ખૂબ જ જરૂરી છે, જે મેં આ સ્લાઇડમાં આપણે હવે જોઈશું. આપણે જોઈએ છીએ કે 20મી સદીના મધ્યભાગ સુધી ભાષાની બે થિયરીઓ અથવા તો બે અભિગમ ખૂબ પ્રચલિત હતા, જેને ફાઇલોલોજિકલ અપ્રોચ અથવા તો ઓન્ટોલોજિકલ અપ્રોચ એવા નામથી ઓળખવામાં આવતા. હવે આ બે અપ્રોચમાં જે સમજવાનો પ્રયત્ન થતો, જે કોમ્પ્રિહેન્ડ થવાનો પ્રયત્ન થતો, જે સાર ગ્રહણ કરવાની પ્રક્રિયા થતી, તેમાં મૂળતઃ બે બાબતોને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવતું. એમાં પહેલી બાબત હતી કે સામાજિક સંદર્ભમાં શબ્દ ક્યાં જોડાયેલો છે, સોશિયલ કોન્ટેક્સ્ટ ઓફ વર્ડ. અને બીજો હિસ્ટોરિકલ કોન્ટેક્સ્ટ ઓફ વર્ડ, એટલે ઇટિમોલોજી, વ્યુત્પત્તિશાસ્ત્ર, કે ક્યાંથી શબ્દની વ્યુત્પત્તિ થઈ, ઉદ્ભવ ક્યાંથી થયો. આ હિસ્ટોરિકલ અને સોશિયલ, આ બે કોન્ટેક્સ્ટમાં આપણે ભાષાને 20મી સદીના મધ્ય ભાગ સુધી ભણતા રહ્યા. અને એના મૂળમાં એ હતું કે કોઈ શબ્દ છે તો એની અંદર કોઈ ચોક્કસ અર્થ સમાયેલો છે. શબ્દ પોતે જ અર્થને રિપ્રેઝેન્ટ કરે છે, મિનિંગને રિપ્રેઝેન્ટ કરે છે. બીજા શબ્દોમાં કહીએ સરળ ભાષામાં તો આપણે જ્યારે બિલાડી એવો શબ્દ બોલીએ અથવા તો આપણે વૃક્ષ એવો શબ્દ બોલીએ તો એ વખતે એ વૃક્ષ જ એ પોતે એ અર્થને રિપ્રેઝેન્ટ કરે છે, અથવા તો બિલાડીમાં જ ચોપગું પ્રાણી રહેલું છે, એવી એક જળ માન્યતા પ્રવર્તી હતી. 20મી સદીના મધ્યભાગમાં ફર્ડિનાન્દ દે સોસ્યુર નામનો એક બહુ જ અદ્ભુત લિંગ્વિસ્ટ ભાષાશાસ્ત્રના ફલક ઉપર આવે છે અને એક જુદી જ વાત, એક જુદા જ પ્રકારની થિયરી, એક જુદા જ પ્રકારનો અભિગમ એ પોતાની સાથે લઈને આવે છે. અને એના આ સ્ટડીના મૂળમાં આપણી સંસ્કૃત પરંપરાના બે મુખ્ય ગ્રંથો રહેલા છે. એને ભર્તુહરી અને આપણા જે મુખ્ય વૈયાકરણી થઈ ગયા પાણીની, એ બંનેનો ખૂબ ડિટેલમાં ઊંડાણથી અભ્યાસ કરેલો. અને એના અભ્યાસના પરિપાક રૂપે આપણને એક અદ્ભુત થિયરી એ આપે છે, અથવા એક અદ્ભુત અભિગમ આપણને એક આપે છે, જેને સ્ટ્રક્ચરાલિસ્ટ મોડ એવું નામ આપે છે. અને અહીંયા એ વાત કરે છે કે ભાષા એ શબ્દોની બનેલી નથી, પણ ભાષા એ તો સંકેતોનું બનેલું એક તંત્ર છે. ઇટ્સ અ સિસ્ટમ ઓફ સાઇન. આવી જુદી વાત આપણને આ માણસ કરે છે.
એટલે આમ આ બે અપ્રોચ ભાષા શાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વના છે અને ભાષા એ સંકેતોનું શાસ્ત્ર છે, નહીં કે શબ્દોની બનેલી અથવા તો શબ્દની અંદર રહેલા અર્થોની બનેલી કોઈ ઘટમાળ. ચોક્કસ ધર્માંશુભાઈ, આપે જે વાત કરી એ પ્રમાણે સંકેતોનું શાસ્ત્ર, તો સંકેતો માટે હું માનું છું ત્યાં સુધી સાઇન શબ્દ વપરાય છે. તો આ સાઇનમાં પણ સિગ્નિફાયર અને સિગ્નિફાઈડ આ બાબતો જોડાયેલી છે. તો સાઇનની અંદર આ સિગ્નિફાયર અને સિગ્નિફાઈડ શું છે અને એને શાસ્ત્રીય રીતે કઈ રીતે સમજી શકાય એ વિશે જરા આપ જણાવશો. ચોક્કસ સંજયભાઈ, હવે પછીની સ્લાઇડમાં આપ જોઈ શકો છો તેમ સાઇન અથવા તો કોઈ પણ સંજ્ઞા ભાષાની તેના બે અસ્પેક્ટ છે. એક અસ્પેક્ટ છે સિગ્નિફાયર અને બીજો અસ્પેક્ટ છે સિગ્નિફાઈડ. હવે દરેક ભાષા, ચાહે એ ગુજરાતી હોય કે ચાહે એ અંગ્રેજી હોય કે ચાહે એ ફ્રેન્ચ હોય, દરેક ભાષામાં અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ આવેલી છે. ઇટ્સ અ સિસ્ટમ ઓફ સાઇન. આ ઈ ઉ ગુજરાતીમાં આપણે જોઈએ, એ ઈ આઈ ઓ યુ અંગ્રેજીમાં આપણે જોઈએ, વગેરે વગેરે. અને એનાથી બનતા બીજા સંકેતો, જટિલ સંકેતો, બે ચાર લેટર્સને ભેગા કરીને આપણે જે બનાવીએ છીએ તે. તો જ્યારે આપણે કોઈ સંકેતને જોઈએ, ઉદાહરણ તરીકે કેટ અથવા તો બિલાડી અથવા તો વૃક્ષ અથવા તો ઘોડો, તો એ સંકેત જે છે ઘોડો, ગ ડ એ બે શબ્દોથી એ બે શબ્દોને જોડીને બનેલો આ શબ્દ ઘોડો, એ ઘોડા શબ્દની જે આકૃતિ છે, જે સાઉન્ડ ઇમેજ છે, બે એના ભાગ છે. એક સાઉન્ડ ઇમેજ છે અને એના સાઉન્ડ ઇમેજ દ્વારા, સાઉન્ડ ઇમેજ જ્યારે આપણે કન્વે કરીએ છીએ સામેવાળા વ્યક્તિના કર્ણ સુધી, તો એ કન્વે થયેલી સાઉન્ડ ઇમેજ એના મગજમાં એક અર્થ ઊભો કરે છે, એને પોતે ગ્રાહ્ય કરેલો અર્થ. તો જે સાઉન્ડ ઇમેજ આપણે બોલ્યા અથવા તો જે વર્બલ ઇમેજ આપણે જે બોલ્યા એ છે સિગ્નિફાયર. એને સોસ્યુરે સિગ્નિફાયર એવું નામ આપ્યું. અને જે કન્સેપ્ટ સામેવાળા વ્યક્તિના, સાંભળવાવાળાના મસ્તિષ્કમાં ઉદ્ભવ્યો, એ કન્સેપ્ટને સોસ્યુરે સિગ્નિફાઈડ એવું નામ આપ્યું. હવે આ સિગ્નિફાયર અને સિગ્નિફાઈડ આ બંને એક સાઇનના જ ભાગ છે. સાઇન એક સિક્કો છે અને એની બે બાજુ, એટલે એક બાજુ સિગ્નિફાયર અને એક બાજુ સિગ્નિફાઈડ. બંને એકમેક સાથે તંતોતંત છે, બંને એકમેક સાથે જોડાયેલા છે, બંને એકબીજાથી જુદા નથી. અને મૂળતઃ એ કોઈ ચોક્કસ સંકેત અથવા સંજ્ઞાને રિપ્રેઝેન્ટ કરે છે. હવે બીજો પ્રશ્ન એ થાય કે જો આ બંને એકમેક સાથે જોડાયેલા છે અને બંને સંકેતનો અથવા તો કોઈ ચોક્કસ સંજ્ઞાનો જ ભાગ છે, તો એ બંને જોડાયા છે કઈ રીતે? કયા અનુસંધાનમાં એ બંને જોડાયેલા છે? કયો અનુબંધ એ બે વચ્ચે રહેલો છે? એ પણ એક પ્રશ્ન આપણને થાય, એ સ્વાભાવિક છે. અને અહીંયા સોસ્યુરની રેડિકલ થિયરી આપણને ખૂબ ઉપયોગી બને છે. સોસ્યુર એવું કહે છે કે આ બે વચ્ચે જે અનુબંધ છે એ કોઈ ચોક્કસ હિસ્ટોરિકલ કોન્ટેક્સમાં કે કોઈ સોશિયલ કોન્ટેક્સમાં નથી, પણ એ આર્બિટ્રરી છે. એ અનુબંધ એક ચોક્કસ ક્ષણે કોઈ ચોક્કસ કારણના લીધે બની ગયો છે, પણ એના પછી એમાં વેરિએશન આવે છે, જેને આપણે ચેન્જ ઓફ મિનિંગ કહીએ છીએ, જે કોઈ ચોક્કસ સમય દરમિયાન બનતું હોય છે, કોઈ ચોક્કસ સમય કાળખંડમાં એક ઘટના આકાર પામતી હોય છે. તો સિગ્નિફાયર અને સિગ્નિફાઈડ વચ્ચે જે અનુબંધ છે એ આર્બિટરી છે. એની પાછળ કોઈ હિસ્ટોરિકલ કે સોશિયલ બેકગ્રાઉન્ડ ના બહુ મોટા કારણો ભાગ નથી ભજવતા, પણ એ આર્બિટરી છે. એની પાછળ આપણે બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. એક ચોક્કસ સાંસ્કૃતિક પરિપ્રેક્ષમાં, એક ચોક્કસ સમય કાળખંડમાં એ ઘટના આકાર પામી ચૂકી છે. એટલે મિનિંગ જનરેશન અથવા તો અર્થગ્રહણ જે થાય છે એ આ બેના અનુસંધાનમાં થાય છે, અને એ બેનું અનુસંધાન પ્રત્યેક ક્ષણે બદલાય છે. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. ઉદાહરણ તરીકે હું અત્યારે ઘોડો શબ્દ બોલ્યો, તો સાંભળવાવાળા પ્રત્યેકના મગજમાં જુદો ઘોડો આવશે. મેં જે ઘોડો કીધો એ કદાચ કાળો હોઈ શકે. એક્સે સાંભળ્યું, એના મગજમાં મારી વર્બલ ઇમેજના પ્રતાપે જે ઘોડો આવ્યો,
તે ધોળો ઘોડો છે. વાઈએ સાંભળ્યું, એના મગજમાં બીજી એક ઇમેજ આવી જે ગ્રે ઘોડો છે. તો આમ તમે જુઓ છો કે સંજ્ઞા અને જે મિનિંગ જનરેટ થયો એ બે વચ્ચે કોઈ રીઝન બેઝડ સંબંધ આપણે જોઈ નથી શકતા, કોઈ તાર્કિક સંબંધ જોઈ નથી શકતા, પણ એક આર્બિટરી રિલેશનશિપ આપણે જોઈ શકીએ છીએ. એટલે વેધર આઈ હેવ કન્વેડ ધ મિનિંગ દેટ આઈ વોન્ટેડ ટુ કન્વે એ મને ખબર નથી. 100% મિનિંગ કન્વે થઈ શકે એવી સંભાવનાઓ નથી, પણ છતાં એ મિનિંગ તો કન્વે થાય જ છે અને પરિણામે કમ્યુનિકેશનની ઘટના અથવા તો કમ્યુનિકેશનની પ્રોસેસ આકાર પામે જ છે. તો અહીંયા આ વાત સોસ્યુરે કરી અને આ થિયરી મોટાભાગે જે ભાષાના શિક્ષકો હોય તેમને ભણાવવામાં આવે છે. અને આ થિયરી ખૂબ જ મહત્ત્વની છે. એટલા માટે મહત્ત્વની છે કારણ કે આ થિયરીના અનુસંધાનમાં જ્યારે તમે ભાષા શીખવાડો ત્યારે તમે ઘણા બધા અનલોડેડ થઈ જાઓ છો. ઇટિમોલોજી, એના હિસ્ટોરિકલ કોન્ટેક્સ્ટ, સોશિયલ કોન્ટેક્સ્ટ, એ બધી જે પરોજણ છે એમાં તમે પડતા નથી કારણ કે તમને ખબર છે કે ભાષા શીખવા માટે હવે એ બધી વસ્તુઓ ખૂબ જ ગૌણ છે. નો ડાઉટ પ્યોર લિંગ્વિસ્ટિકમાં જ્યારે તમે ઊંડા ઉતરો વધારે રિસર્ચ કરવા માટે ત્યારે તમારે એ બધા જ શાસ્ત્રોનું પણ અધ્યયન કરવું જ રહ્યું કારણ કે એ બધી જ વિદ્યા શાખાઓ જોડાયેલી છે લિંગ્વિસ્ટિકના સાયન્સની સાથે. પણ બાળકને ભાષા શીખવવામાં હવે તમારે ત્યાં સુધી જવાની જરૂર નથી. એટલા માટે ડિક્શનરી, જે મોડર્ન ડિક્શનરી આપણે જોઈએ છીએ એમાં પણ હવે જે ઇટિમોલોજીકલ રૂટ્સ એની બહુ જ બૃહદ ચર્ચા કરવામાં આવતી નથી. આ એક બહુ જ સારું અને જેને કહેવાય કે એક ઉમદા પરિવર્તન આપણે સોસ્યુરની થિયરીના કારણે પરિણમ્યું અને અગેન એના મૂળિયા પાછા આપણા જ શાસ્ત્રમાં રહેલા છે જે બહુ જ આનંદપ્રદ બાબત ગણી શકાય. ચોક્કસ ધર્માંશુભાઈ, આપે જે વાત કરી, પણ આપની વાત પરથી હું માનું છું કે ભાષાની અંદર અર્થગ્રહણ એક મહત્ત્વનું પાસું છે. ગુજરાતીમાં એને સમજાવવાનો પ્રયત્ન કરીએ, અંગ્રેજીમાં કે કોઈ વિશ્વની કોઈ પણ ભાષામાં, પણ અર્થગ્રહણ સુધી ભાષા જો પહોંચે એટલે કે પ્રત્યાયન સુધી પહોંચે તો જ એનો ઉદ્દેશ્ય સિદ્ધ થાય છે. ગુજરાતીમાં એક બાબત છે કે ભાષાનો અર્થગ્રહણ કઈ રીતે થાય છે અને શબ્દની શક્તિ જે કહેવામાં આવે છે અને એમાં આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ, આ ત્રણ બાબતોને બહુ મહત્ત્વની ગણવામાં આવે છે. આકાંક્ષા એટલે કે એક વર્ણને બીજા વર્ણની અપેક્ષા છે. દાખલા તરીકે મારે કમળ શબ્દ બોલવો છે તો કને મની અપેક્ષા છે અને મને અળની અપેક્ષા છે. આ અપેક્ષા જો પૂર્ણ થાય તો જ ભાષા પોતાનો અર્થબોધ કરે છે. આકાંક્ષા પછી યોગ્યતા છે કે મારે કલમ અને કમલ આ બે શબ્દો છે તો એનો ક્રમ છે, એ ક્રમ પણ એમાં મહત્ત્વનો બનશે કે મારે કલમનો અર્થ અભિપ્રેત છે કે કમલનો છે. એટલે યોગ્યતા અને સન્નિધિ, સન્નિધિ એટલે કે યોગ્ય કાલાનુમાન, કે યોગ્ય સમયમાં મારે આ વર્ણ ઉચ્ચારવા પડશે. જેમ કે હું ક સવારે બોલું, મ બપોરે બોલું અને અળ સાંજે બોલું તો એનો કોઈ મતલબ રહેતો નથી. એક ચોક્કસ સમયમાં મારે આ શબ્દ ક મ ળ એમ યોગ્ય સમયની અંદર આ એનો ઉચ્ચાર કરવો પડશે તો જ એનો અર્થબોધ થશે. એટલે ભાષામાં અર્થબોધ એ પણ સૌથી મહત્ત્વનો છે અને ગુજરાતીમાં આ રીતે સમજવામાં આવે છે. તો ધર્માંશુભાઈ, આપણે જ્યારે પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી સોસ્યુરનો ઉલ્લેખ કર્યો છે ત્યારે આપણે એમને કહીશું કે સોસ્યુરના મતે આ અર્થબોધ કઈ રીતે થાય છે એની શાસ્ત્રીયતા આપણને સમજાવશે. બહુ સરસ વાત કરી આપણે. ભાષાની અંદર જે મિનિંગ જનરેશન અથવા તો અર્થબોધ થાય છે તેના મૂળમાં મેં આગળ પણ વાત કરી એમ સોસ્યુર એક અચોક્કસ સંબંધને કારણભૂત ગણે છે. આપણે એક એક્ઝામ્પલમાં જોઈએ અને સોસ્યુર એવું કહે છે કે અર્થગ્રહણની જે પ્રક્રિયા છે એ બે અલગ અલગ રીતે, બે અલગ અલગ પદ્ધતિ દ્વારા આકાર પામે છે, એ શક્ય બને છે. એક પદ્ધતિ જે છે સોસ્યુરના મતે તે છે હોરિઝોન્ટલ મોડ અથવા તો સમાંતર રીત. ઉદાહરણ તરીકે જેમ આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ તેમ રમા આજે રમવા આવશે. આ એક વાક્ય છે, ગુજરાતીનું વાક્ય, સરળ વાક્ય, સાદું વાક્ય, સીધું વિધાન. અહીંયા આપણે અર્થગ્રહણ કેવી રીતે કરીએ છીએ તો રમા એ એક સંકેત છે જે આજેથી જુદો છે.
આજે એક સંકેત છે જે રમવાથી જુદો છે, અને રમવું એક સંકેત છે જે આવશેથી જુદો છે. તો આપણે આ એક સમાંતર જે રીત છે એના માધ્યમ થકી પણ મિનિંગ જનરેટ કરી શકીએ છીએ કે રમા આજે રમવા આવશે, એક શબ્દ બીજા શબ્દ સાથે જોડાયેલો છે પણ જુદો છે. સો ડિફરન્સ એન્ડ કનેક્શન, આ એક કોન્ટેક્સ્ટથી આપણે મિનિંગ જનરેટ કરીએ છીએ. અને સોસ્યુર આની સાથે બીજી પણ એક સરસ વાત કરે છે, બહુ અદ્ભુત વાત કરે છે. એ કહે છે કે વર્ટિકલ મોડથી પણ આપણે મિનિંગ જનરેટ કરીએ છીએ, માત્ર આપણે હોરિઝોન્ટલ મોડથી અથવા તો સમાંતર રીતથી જ મિનિંગ જનરેટ નથી કરતા. ઉદાહરણ તરીકે જ્યારે આપણે રમા આજે રમવા આવશે એવી વાત કરીએ તો રમા એ શ્યામા નથી કે મેઘના નથી કે પછી કોમલ નથી, પણ રમા એ રમા છે. તો અહીંયા એ કોન્ટેક્સમાં પણ ચોક્કસ જેને કહેવાય કે શબ્દના સંદર્ભને બીજા શબ્દો સાથે સાંકળીને અને ચોક્કસ શબ્દ બીજો શબ્દ નથી એ રીતે, આમ બે રીતે આપણે અર્થગ્રહણ કરીએ છીએ અથવા તો અર્થગ્રહણ શક્ય બને છે. આ ઉપરાંત સાંસ્કૃતિક પરિમાણ પણ ઘણા અંશે ભાગ ભજવે છે, જે મોટાભાગે આપણે જાણીએ છીએ તેમ કલ્ચરલ કોન્ટેક્સ્ટમાં જ સમજાય એવું હોય છે. ઉદાહરણ તરીકે નવરાત્રિ શબ્દ જો આપણે આ વાક્યમાં મૂકી દઈએ ક્યાંક કે રમવા આજે નવરાત્રિમાં રમવા આવશે અથવા નવરાત્રિના ગરબા રમવામાં આવશે, તો અગેન એક પર્ટિક્યુલર સોસાયટી અથવા તો એક પર્ટિક્યુલર સમાજના કોન્ટેક્સમાં આપણે મિનિંગ જનરેટ કરીએ છીએ. એના એ વાક્ય આપણે જો ભાષાંતરમાં લઈ જઈએ તો ત્યાં મિનિંગ જનરેટ થશે નહીં, કારણ કે ત્યાં સાંસ્કૃતિક આયામ બદલાઈ જાય છે. એટલે આમ ત્રણ અલગ અલગ કોન્ટેક્સમાં મૂળતઃ આપણે મિનિંગ જનરેટ કરીએ છીએ. ત્રીજો આયામ જે છે એ જવલ્લે જ ઉદ્ભવતો હોય છે, પણ આ બે આયામ મુખ્ય છે જેના અનુસંધાનમાં મિનિંગ જનરેશન અથવા તો અર્થગ્રહણની પ્રક્રિયા શક્ય બને છે. સુંદર ધર્માંશુભાઈ. તો આપણે ભાષામાંથી અર્થ અથવા તો અર્થબોધ કઈ રીતે થાય છે એના વિશે સોસ્યુરને જે થિયરી આપી એના વિશે આપણને ધર્માંશુભાઈએ જણાવ્યું. હવે મિત્રો, ભાષા સહજ રીતે બોલવી અને ભાષાનું શિક્ષણ પ્રાપ્ત કરવું, આ બંને વચ્ચે પણ કેટલોક મૂળભૂત તફાવત રહેલો હોય છે. અને ભાષા શિક્ષણ માટેના કેટલાક પાયાના સોપાનો પણ આપણે વારંવાર એની ચર્ચા કરીએ છીએ કે ભાષા એમાં સૌથી પહેલાં શ્રવણ, કથન, વાંચન અને લેખન, આ ક્રમાનુસાર આ રીતે જો થાય તો ભાષાને આપણે મૂળગત અને સારી રીતે સમજી શકીએ. તો ભાષા શિક્ષણના આ જે સોપાનો છે એ કયા કયા સોપાનો છે અને એમાંથી કયું સોપાન બહુ મહત્ત્વનું છે એના વિશે આપણે ધર્માંશુભાઈ પાસેથી જાણીએ. બહુ જ મહત્ત્વનો પ્રશ્ન તમે કર્યો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન. ભાષા શિક્ષણના સોપાનોની આપણે જ્યારે વાત કરીએ ત્યારે 4 મહત્ત્વના સોપાનો આપણને દેખાય છે, અને આ 4 સોપાનોનું ખૂબ જ મહત્ત્વ છે. ખૂબ જ જેને કહેવાય કે એકમેક સાથે જોડાયેલા સોપાનો છે, અને પ્રત્યેક સોપાન એ બીજા સોપાન સુધી પહોંચવાની જેને કહેવાય કે સીડી છે, અથવા આ એક પગથિયું બીજા પગથિયા સુધી લઈ જાય છે એવું પણ આપણે કહી શકીએ. આ 4 સોપાનોમાં સૌથી મહત્ત્વનું જો કોઈ સોપાન હોય તો તે શ્રવણ છે, લિસનિંગ જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ. અને ફર્સ્ટ લેંગ્વેજ એક્વિઝિશનની જે પ્રક્રિયા અથવા તો આપણી જે માતૃભાષાનું શીખવાની જે પ્રક્રિયા શરૂ થાય છે તે પ્રક્રિયા શ્રવણના માધ્યમથી જ થતી હોય છે. દરેક ભાષા શીખવાની પ્રક્રિયા શ્રવણના માધ્યમથી જ થાય છે, પણ માતૃભાષામાં એ વધારે લાગુ પડે છે. શ્રવણ એટલા માટે અગત્યનું છે કારણ કે ભાષા એ હંમેશા કાનનો વિષય છે. ભાષા એ હાથનો વિષય નથી, ભાષા એ જીભનો વિષય નથી, પણ ભાષા એ કાનનો વિષય છે. એટલા માટે જ એવું કહેવાય છે કે ધ મોર વન લિસન ધ બેટર સ્પીકર હી વુડ બી. એટલે જેટલું વધારે કોઈ સાંભળશે એટલો સારો વક્તા એ બનશે. એટલે અહીંયા બીજું સોપાન આવી જાય છે કે ભાઈ શ્રવણ જેનું સારું હોય, એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં પણ વિદ્વાન માટે બહુ બ્યુટિફુલ શબ્દ વપરાય છે, બહુશ્રુત, બહુશ્રુતાની વિદ્વાન. એટલે જે વ્યક્તિએ બહુ સાંભળ્યું છે એ વિદ્વાન છે. તો શ્રુતિ પરંપરા અથવા તો જે શ્રુત પરંપરા છે એ આપણે ત્યાં ખૂબ પ્રચલિત રહી છે, એનો પણ શ્રવણ સાથે સીધો અનુબંધ છે. અને જેનું શ્રવણ સારું હોય, જે સારું સાંભળી શકે, વન હુ ઇઝ અ ગુડ લિસનર ઓટોમેટિકલી બિકમ્સ ગુડ સ્પીકર, એ બહુ સરળતાથી સારો વક્તા પણ બની જતો હોય છે. એટલે કથન
બોલવાની પ્રક્રિયા એ શ્રવણ સાથે સીધા સ્વરૂપમાં જોડાયેલી છે. એટલે બીજું સોપાન જે આપણે ગણી શકીએ ભાષા શિક્ષણનું એ કથન અથવા તો સ્પીકિંગ છે. અને માત્ર આ સરળ કોન્ટેક્સમાં નથી. ઉદાહરણ તરીકે આપણે સાંભળીએ છીએ તો એ સાંભળવાથી એક પ્રકારના સ્પીકિંગ મોડલ્સ આપણે એબ્સોર્બ કરતા હોઈએ છીએ. એટલે ઘણી બધી વખતે કોઈ વ્યક્તિ બોલતો હોય તો આપણને એવું લાગે કે આનામાં તો ફલાણા વ્યક્તિની છાંટ દેખાય છે, અથવા આ તો એના પપ્પા જેવું જ બોલે છે. એનું કારણ એ કે સ્પીકિંગ મોડલ્સ તરીકે એની પાસે બાળક પાસે જો કોઈ પહેલો વિકલ્પ હોય તો એ માતા પિતા હોય છે. તો એ સ્પીકિંગ મોડલ્સ માટે એ જે સાંભળે છે, જેમની પાસેથી સાંભળે છે, એમને મગજમાં રાખે છે. એટલે આરોહરો જે કંઈ પણ કથનમાં આવે છે એ શ્રવણના પરિણામે નિપજતી પ્રક્રિયા છે. એટલે શ્રવણ અને કથન એકબીજા સાથે તંતોતંત છે, એકબીજા સાથે જોડાયેલા છે. આ બંને પ્રાઇમરી લેવલ છે અથવા તો પ્રાઇમરી સ્ટેપ્સ લેંગ્વેજ અક્વિઝિશનના અને લેંગ્વેજ લર્નિંગના ગણી શકાય. એ પછી સેકન્ડરી સ્ટેજ આવે છે, જેમાં 2 સોપાનો છે, વાંચન અને લેખન. આ બંને સોપાનો મૂળતઃ અભ્યાસકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. કારણ કે ડિસાઇફર કોઈ પર્ટિક્યુલર સંકેતને ઉલેચવાનો એની અંદરથી અર્થને વ્યક્તિગત પરિશ્રમ દ્વારા ગ્રહણ કરવાનો, એ પ્રક્રિયા આ 2 સાથે જોડાયેલી છે. પેલી 2 પ્રક્રિયાઓ જે છે એ સોશિયલાઇઝેશન માટે જરૂરી છે, શ્રવણ અને કથન. પણ વાંચન અને લેખન એ મૂળતઃ વધારે વ્યક્તિગત છે, ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસ આપણે જેને કહી શકીએ એ પ્રકારની છે. અને પરિણામે આ બંને પ્રક્રિયાઓ માટે વિશેષ પરિશ્રમની જરૂર પડતી હોય છે. વાંચન અને લેખન જેમ શ્રવણ અને કથન એકબીજા સાથે જોડાયેલા છે, બંને સાથે તંતોતંત છે, એવી જ રીતે વાંચન અને લેખન પણ એકબીજા સાથે જોડાયેલા છે. એટલે જેટલું સારું તમે વાંચો એટલું સારું તમે લખી શકો. એટલે રીડિંગ મોડલ્સ અને રીડિંગ મોડલ્સના અનુસંધાનમાં રાઇટિંગ એવું આપણે જોતા હોઈએ છીએ. એટલે લેખકોમાં મોટાભાગે આવું બનતું હોય છે કે ફલાણો લેખક કોઈ મોટા બીજા લેખકની આભા નીચે લખતો હોય અથવા એની છાપ આપણને એમાં દેખાતી હોય. કેમ? કારણ કે એણે એ લેખકને વાંચ્યો છે અને એ લેખકની જે છાપ છે, એ લેખકની જે રાઇટિંગ સ્ટાઇલ છે, એ આની ઉપર એવી ઘેરી અસર કરી ગઈ છે કે એ લખે છે ત્યારે એ ઓટોમેટિકલી એના પોતાના લખાણમાં પણ વર્તાય છે. તો આમ રીડિંગ અને રાઇટિંગ બંને એકમેક સાથે જોડાયેલા છે. જેવું તમે વાંચશો એવું તમારું લેખન બનશે. એટલે લેખન ઉપરથી વ્યક્તિ કેવું વાંચે છે અથવા કેવું એને વાંચ્યું છે એ આપણે માપી શકીએ છીએ, આપણે જાણી શકીએ છીએ. 4 સોપાનોની જ્યારે આપણે સમગ્રતામાં વાત કરીએ તો એ 4 સોપાનો ભાષાને રિપ્રેઝન્ટ કરે છે, કોઈ પણ એક લેંગ્વેજને રિપ્રેઝન્ટ કરે છે. એટલે લેંગ્વેજ પણ એક બહુ મહત્ત્વનું આયામ બની જાય છે કોઈ વ્યક્તિના જ્ઞાનને માપવાનું, કોઈ વ્યક્તિના બેકગ્રાઉન્ડને માપવાનું. ઉદાહરણ તરીકે હું જ્યારે એમ કહું કે રમા ક્યાં છે તો રમા ન્યા નહોતી. હવે જ્યારે હું ન્યા શબ્દ વાપરું તો ત્યાં હું એ મારી જાતને ખુલ્લી પાડું છું કે હું બેઝિકલી કાઠિયાવાડને બિલોંગ કરું છું. એવું ને એવું નોર્થ ગુજરાતની ડાયલેક્ટ જો મારી ભાષામાં આવે તો એ મારી નોર્થ ગુજરાતીની આઈડેન્ટિટીને ખુલ્લી પાડે છે અને છતી કરે છે. તો આ રીતે 4 ડાયમેન્શન અને આ 4 ડાયમેન્શન સમગ્રતામાં વ્યક્તિ પરિચય અથવા તો વ્યક્તિનું બેકગ્રાઉન્ડ, એના સોશિયલ કોન્ટેક્સ્ટ, એના હિસ્ટોરિકલ કોન્ટેક્સ્ટ, એના કલ્ચરલ કોન્ટેક્સ્ટથી પણ આપણને અવગત કરે છે. તો આ 4 સોપાનો મહત્ત્વના છે. 4 ઉપર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. પણ આ 4માં મારી દ્રષ્ટિએ પહેલાં 2 સોપાનો ખૂબ જ મહત્ત્વના છે કારણ કે તે પ્રાઇમરી છે અને પછીના 2 સોપાનો જે છે એ પહેલાં 2 સોપાનોને અનુસરીને આવે છે. એટલે એ સેકન્ડરી ગણી શકાય. એ રીતે આપણે જોઈએ છીએ. બહુ સરસ વાત કરી આપણે કે 4 કૌશલ્યો છે, એમાં 2 યુગ્મ છે કે વ્યક્તિ જેવું સાંભળશે એવું બોલશે અને જેવું વાંચશે એવું લખશે. આ બંનેની જે જોડી છે એની બહુ સરસ અર્થ અભિપ્રેત કરતી આ વાત છે. હવે આ જ બાબતને આપણે એટલા માટે પણ હું મારો એક વિશેષ વિચાર એમાં ઉમેરવો છે કે તમે એમ કહ્યું કે વ્યક્તિત્વની છાપ પણ ભાષા બતાવે છે. એટલે એવું કહેવાય છે કે દરેક વ્યક્તિના વ્યક્તિત્વ પર ભાષારૂપી તાળું મારેલું છે અને એ ભાષારૂપી તાળું ખુલે ત્યારે ખબર પડે કે વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે.
એટલે આ બહુ સરસ વાત છે અને આપણે ભૂલ રહિત ભાષા લેખનના જે પ્રયાસો આપણે કરીએ છીએ એમાં પણ જો ભૂલ રહિત વાંચીએ તો આપણે ભૂલ રહિત લખી શકીએ. કારણ કે આપણે જેવું વાંચ્યું છે શબ્દો વિઝ્યુલાઇઝ થાય છે, જે વિદ્વાનોની શબ્દ સમજ અથવા તો જોડણી અથવા તો ભાષા અંગેની સજ્જતા બહુ જ પ્રખર છે, એને ઘણું બધું વાંચ્યું છે અને ઘણું બધું વાંચ્યું છે એના પરિણામે એ સારું અને સાચું લખી શકે છે. તો આ ઘણી બધી બાબતોને આજના આ વ્યાખ્યાન દ્વારા આપણે ઉજાગર કરી છે કે ભાઈ ભાષા એટલે સંકેતોનું શાસ્ત્ર છે. વિદેશમાં ભાષા વિશેનો શું મત છે, સસુરના મતે એની શું થિયરી છે, અર્થબોધ કઈ રીતે થાય છે, ભાષા શિક્ષણના સોપાનો કયા કયા છે, એક સોપાન બીજી સોપાન સાથે કઈ રીતે સંકળાયેલું છે, આ બધી જ બાબતોને આપણે જાણી. પણ હજુ પણ કેટલીક બાબતો એવી છે કે હજુ શું ખૂટે છે, ભાષા શિક્ષણ કઈ રીતે કરવું જોઈએ. અને અત્યારની વર્તમાન પરિસ્થિતિ સાથે કે જ્યારે ઘણી બધી ભાષાઓ એક સાથે આપણા ઘણા બધા ગેજેટ્સને કારણે કે આ નજીક આવી રહેલી દુનિયાને કારણે ઘણી બધી ભાષાઓ એક સાથે આપણા દિલો દિમાગ ઉપર છવાઈ રહી છે, ત્યારે ભાષા શીખવાની સાચી પ્રક્રિયા અને પદ્ધતિ શું હોય એવા ઘણા બધા મુદ્દાઓને લઈ અને આપણે બીજા વ્યાખ્યાનમાં ઉપસ્થિત થઈશું. આજના આ વ્યાખ્યાનમાં જે માહિતીપ્રદ અને જે વૈજ્ઞાનિક માહિતી આપણને પૂરી પાડી છે એ બદલ ધર્માંશુભાઈનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.